દ્વારકા પોલીસે સાયબર ક્રાઇમના કેસમાં 8 આરોપીની ધરપકડ કરી। 8 આરોપી અલગ અલગ જિલ્લાના રહેવાસી છે। તમામ સામે ગુજરાતી કલાકારને બદનામ કરવાનો આરોપ છે। આરોપીઓએ ગુજરાતી કલાકારના મોર્ફ કરેલા અશ્લીલ વિડીયો બનાવ્યા, બાદમાં સોશિયલ મીડિયા પર આવા વિડીયો વાયરલ કરી કલાકારોને બદનામ કરતા। રાજસ્થાનના પેપર લીક કેસમાં પાલનપુર રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટરની ધરપકડ। રાજસ્થાનમાં લેવાયેલી વનરક્ષક ભરતીની પરીક્ષાનું પેપર લીક થયું હતું। સોલ્વ કરેલું પેપર 6 લાખમાં વેચાયું હતું। સમગ્ર મામલે રાજસ્થાન એસઓજીની ટીમે પાલનપુર રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા સ્ટેશન માસ્ટર કવરારામ ચૌધરીની ધરપકડ કરી। વનરક્ષકની પરીક્ષાના પેપર લીકની સાથે એકના બદલે બીજી ઉમેદવારે પરીક્ષા આપી હતી। અંદાજિત 189 લોકોની ખોટી રીતે ભરતી કરવામાં આવી હતી। સુરતમાં વધુ એક આરટીઆઈ એક્ટિવિસ્ટ અને કથિત તોડપાજ પત્રકાર બળવંત વરિયાની પોલીસે ધરપકડ કરી। અમરોલીની વેદાંત રેસિડેન્સીમાં 25,000ની લાંચ લેવા આવતા એસઓજીની ટીમે છટકું ગોઠવી ખંડણી લેનાર બળવંત વરિયાને રંગે હાથ ઝડપી પાડ્યો। બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા દીપક વસાવાને વારંવાર ફોન કરી બાંધકામ તોડી પાડવાની ધમકી આપીને બળવંત વરિયાએ 25,000ની લાંચ માંગી હતી, જેની ફરિયાદ કરતા આખરે એસઓજીએ છટકું ગોઠવી તોડબાજ બળવંત વરિયાની ધરપકડ કરી।